શું ફિઝિક્સમાં રોકડામાં ક્લાસ એટલે જા તો આ ટોપિક દિલથી સમજી લેજે. આજના ફિઝિક્સ રિવિઝન વિડિયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડ્યુ ટુ ડાયપોલ, એટલે કે ડાયપોલ વિદ્યુત ડાયપોલના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા મેં ઇલેક્ટ્રિક ડાયપોલ બતાવેલી છે. ડાયપોલ મતલબ કે બે પોલ છે, એક પ્લસ હોય ને એક માઇનસ, બે ચાર્જ છે સમાન મૂલ્યના અને વિરુદ્ધ નેચરના છે, એટલે કે એક પ્લસ છે તો એક માઇનસ છે. એને એકબીજાથી સર્ટેન ડિસ્ટન્સે રાખેલા છે. અહીંયા ડિસ્ટન્સ મેં અહીંયા a એટલે સેન્ટર થી એકનું ડિસ્ટન્સ છે, સેન્ટર થી બીજાનું ડિસ્ટન્સ, એટલે ટોટલ બે વચ્ચેનું ડિસ્ટન્સ 2a છે. આ થઈ ગઈ ડાયપોલ. અને ડાયપોલ ને આપણે ભૌતિક વિજ્ઞાનમાં ફિઝિક્સમાં એક ફિઝિકલ ક્વોન્ટિટી એટલે કે ભૌતિક રાશિ છે ડાયપોલ મોમેન્ટ, એટલે કે વિદ્યુત ડાયપોલની ચાક માત્રાથી બતાવી છે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે વિદ્યુત ડાયપોલની ચાક માત્રા p કોઈ એક ચાર્જ અને બે વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે બે વચ્ચેનું અંતર, કોઈ એક ચાર્જ એટલે q લખ્યો છે અને બે વચ્ચેનું ડિસ્ટન્સ ને 2a થી બતાવું છું. હવે આ તો થઈ ગઈ ડાયપોલ મોમેન્ટ, પણ એ વેક્ટર ક્વોન્ટિટી છે, સદિશ રાશિ છે. તેની દિશા ક્યાંથી ક્યાંની તરફ હોય તો -q થી +q તરફ એની ડિરેક્શન છે, જે મેં બતાવ્યું છે -q થી +q તરફની ડિરેક્શન છે. હવે માનો કે આ ડાયપોલ છે, એની આજુબાજુમાં મેં એક પોઈન્ટ ઓફ ઇન્ટરેસ્ટ લીધો છે p. આ p બિંદુએ મારે છે ને વિદ્યુત સ્થિતિમાન એટલે કે વિદ્યુત પોટેન્શિયલ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ જોતું છે. તો એના સેન્ટર થી એનું ડિસ્ટન્સ લેટેસ્ટ છે, જે મેં અહીંયા r બતાવી દીધું છે. હવે અહીંયા r ની સાથે સાથે બીજી એક વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે, ખૂણો. કે આ r છે એ એક સદિશ તરીકે લઉં ને, o થી p બિંદુ સુધીનો એક સદિશ બતાવું છું, તો એ થઈ જાય છે સદિશ r. ઓકે, આ થઈ જશે સદિશ r. ઈ સદિશ r એ p સાથે કેટલો ખૂણો બનાવ્યો, તો p ની દિશા કઈ r છે, તો p સાથે કેટલો ખૂણો બનાવેલો છે, તો આ થીટા થઈ જશે. ઓકે, તો એ થીટા પણ આ ઇક્વેશન્સમાં આવશે. તો અહીંયા એક્ચ્યુઅલમાં તમે સમજી લો, માનો કે ડાયપોલ અહીંયા આમ રાખેલી છે -q, આ +q છે, તો -q થી +q p ની દિશા આમ છે. માનો કે બિંદુ અહીંયા છે, સેન્ટર થી આ થઈ જાય સદિશ r. તો p અને r વચ્ચેનો આ ખૂણો લેવાનો છે, આ ખૂણો નહીં, આ ખૂણો ઈ p ની વિરુદ્ધ દિશાનો છે. એટલે તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે કે થીટા ખૂણો છે એ p સદિશ અને r સદિશની વચ્ચેનો ખૂણો હોવો જોઈએ. હવે આપણે p બિંદુએ પોટેન્શિયલ એટલે વિસ્થિતિમાનની તો વાત કરીએ, પણ સાથે સાથે ઇલેક્ટ્રિક ફિલ્ડની પણ વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એની ફોર્મ્યુલા છે kp/r³ √1 + 3 cos²θ. આ ફોર્મ્યુલા છે એ વિદ્યુત ક્ષેત્રની છે. જ્યારે આ બિંદુએ માનો કે ડાયપોલની સ્થિતિમાન એટલે પોટેન્શિયલની ડિસ્કશન કરવી હોય તો પોટેન્શિયલ આવે છે kp cos²r² આવે છે. તમને અહીંયા ખબર જ છે કે જ્યારે પણ પોટેન્શિયલ ને ફિલ્ડની વાત થાય ત્યારે ફિલ્ડમાં નીચે r ની જેટલી ઘાત છે, પાવર છે, એની કરતા એક પાવર એક ઘાત ઓછી આવે છે પોટેન્શિયલમાં. ઓકે, તો આ થઈ ગઈ છે બેની જનરલ ફોર્મ્યુલા. કોઈ પણ p બિંદુએ છે મને ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું હોય તેની ફોર્મ્યુલા છે અને પોટેન્શિયલ જોતું હોય તેની ફોર્મ્યુલા છે. હવે આપણે ફટાફટ છે ઈ સમજી લઈએ. એક્સિસ ઉપર એટલે અક્ષ ઉપર પોટેન્શિયલ ને ફિલ્ડ કેટલું છે અને વિષુવૃત્ત રેખા ઉપર એટલે કે ઇક્વેટર ઉપર કેટલું છે. તો એક્સિસ ઉપર થીટાની વેલ્યુ લેવા જઈએ તો આ બિંદુ આમ આવી જશે, અહીંયા હોય તો r આમ છે, p આમ છે, તો અહીંયા થીટાની વેલ્યુ કેટલી થઈ જશે, થીટાની વેલ્યુ 0 થઈ જાય. તો આ બેમાં થીટાની વેલ્યુ 0 મૂકો તો એક્સિસ ઉપર અક્ષ ઉપરનું ફિલ્ડ મળશે. તો અહીંયા થીટાની વેલ્યુ 0 મૂકશો, cos 0 મૂકી જશે તો 1, cos 0 અહીંયા 1 થઈ જાય. તો 3 + 1 એટલે કે 4, 4 રૂટ ની અંદર 4 હોય તો શું થઈ જશે, 2 થઈ જાય. તો આન્સર શું આવશે 2kp/r³, જે તમે ફોર્મ્યુલા છે ચેપ્ટર 1 માં તૈયાર કરેલી છે. હવે સેમ મેનર માં cos 0 શું થઈ જાય 1, તો kp/r² થશે. તો અક્ષ ઉપર સ્થિતિમાનની ફોર્મ્યુલા છે એ એક્સિસ ઉપર કેટલી થઈ જશે, તો kp/r² થશે. ઓકે, હવે માનો કે ઇક્વેટર ઉપર એટલે કે વિષુવૃત્ત રેખા ઉપર જોતા હોઈએ તો ઇક્વેટર ઉપર પોટેન્શિયલ સમજીએ અને ઇક્વેટર ઉપર આપણે ફિલ્ડ સમજીએ. તો પેલા ઇક્વેટર એટલે કેટલો ખૂણો, તો p આમ છે, માનો કે બિંદુ અહીંયા છે તો r આમ આવશે. તો p અને r વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો, તો આ ખૂણો થઈ ગયો 90 ડિગ્રી. તો અહીંયા થીટાની વેલ્યુ 90 એટલે π/2 આવશે. તો cos π/2 તો 0 થઈ જશે. તો આ ટર્મ આખી વહી જશે, આ ટર્મ વહી જાય, માનો કે આવી જશે. તો રૂટ ની અંદર ખાલી એક જ ઉડે, રૂટ ની અંદર એક આન્સર આવશે. તો અહીંયા ઇક્વેટર ઉપર એટલે કે વિષુવૃત્ત રેખા ઉપર બનશે kp/r³ ફિલ્ડ. અને જો સ્થિતિમાનની વાત કરું તો અહીંયા cos π/2 થઈ જાય. cos ની વેલ્યુ π/2 એટલે cos 90 ની વેલ્યુ 0, તો આ 0 થઈ જાય, તો આખી ટર્મ 0 થઈ જશે. તો ઇક્વેટર ઉપર પોટેન્શિયલ નો ખબર પડી. તો આ થઈ ગઈ છે સ્થિતિમાન અને ફિલ્ડની વાત. કોની માટે, તો કે પોટેન્શિયલ. કોના, તો કે ડાયપોલના. તો આ થઈ ગયું છે વાત ડાયપોલના પોટેન્શિયલ અને ફિલ્ડની વાત. હવે આમાં થોડું ઘણું ટ્વિસ્ટિંગ કેવી રીતે પૂછશે, તો માનો કે આ ડાયપોલ છે, એના ઇક્વેટર ઉપર માનો કે ડાયપોલ છે એ y એક્સિસ માં છે, પછી એમ કે x એક્સિસ માં ફલાણા બિંદુથી ઢીકણા બિંદુએ જાઉં છું, તો તમને ખબર છે કેટલું કાર્ય કરવું પડે. તો કાર્યની શું ફોર્મ્યુલા છે, તો w q ડેલ્ટા v. હવે માનો કે તમને એમ કહે છે x એક્સિસ માં એક બિંદુથી બીજા બિંદુ જાવ, તો x એક્સિસ માં પહેલા બિંદુ સ્થિતિમાન 0 જ કહેવાય ને x એક્સિસ માં બીજા બિંદુ સ્થિતિમાન તો 0 જ કહેવાય, કેમ કે એ x એક્સિસ છે એ ડાયપોલ નું વિષુવૃત્ત રેખા કહેવાય.
તો વિષુવવૃત્ત રેખા ઉપર સ્થિતિમાન હોય 0, તો એનો ફેરફાર એ 0 આવશે. તો ફેરફાર 0 આવે, બરોબર, તો કાર્ય થાય નહીં. એટલે કે હું એમ કહેવા માંગુ છું કે માનો કે આ ડાયપોલ છે, y માં આપેલી છે, ઓકે, ને તમને કોઈ એમ કે એના વિષુવવૃત્તીય સમતલ એટલે કે x માં એક બિંદુએથી બીજા બિંદુએ જાઓ તો અહીંની સ્થિતિમાન 0 છે પહેલા, પછી સ્થિતિમાન તો 0 થશે. તો સ્થિતિમાનનો તફાવત 0, તો કાર્ય કરવું પડે નહીં. એટલે કે ડાયપોલની કોઈ પણ વિષુવવૃત્તીય સમતલ હોય, એટલે કે ડાયપોલને લંબ રૂપે કોઈ પણ સમતલ હોય ને, એ સમતલમાં તમે આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ, ગમે ડિરેક્શનમાં જાઓ, જો ડાયપોલને લંબ હશે ને સમતલ, તો ત્યાં સ્થિતિમાન 0 હશે. તો તમે એક બિંદુથી બીજા બિંદુએ જાઓ તો બંને બિંદુએ સ્થિતિમાન શું હશે? 0. તો એનો તફાવત 0 હશે, તો કાર્ય કરવું પડે. ઇઝ ઇટ ક્લિયર? તો આ થઈ ગઈ છે. આવા રીતના ઘણા બધા પણ ક્વેશ્ચન્સ છે એ બની શકે છે ડાયપોલના. તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા સ્થિતિમાનમાં અંતરની સાથે સાથે ખૂણો પણ જરૂરી છે. એટલે કે જો હું ખૂણો અને અંતર, ડિસ્ટન્સ અને એંગલ બંને જો સેમ રાખું ને તો પોટેન્શિયલ સેમ રહેશે. એનો મતલબ છે કે માનો કે આ ડાયપોલ છે, તો અહીંથી માનો કે આ પોઈન્ટ એક પી બિંદુ લીધું, આ ડિસ્ટન્સ રાખ્યું, અહીંયા ખૂણો θ છે, તો એવી જ રીતે આમ રાખીને હું આ જો ગોળ ફેરવું ને, એવું મને બીજું બિંદુ અહીંયા મળે, એવું ત્રીજું બિંદુ ઓલી બાજુ બનશે 3D માં, તો એક આખું આવી રીતે બનશે. એટલે કે એક શંકુ ટાઈપ બને છે. એ શંકુની જે આ ધાર છે એ જ છે ને, એજ ઉપરના બધા પોઈન્ટ ઉપર પોટેન્શિયલ એટલે કે સ્થિતિમાન સમાન છે. એટલે કે ડાયપોલનું જે પોટેન્શિયલ છે ને એ અક્ષીય સમમિતિ છે. આ શંકુની અક્ષ છે ને એ ડાયપોલ બનશે, બરોબર. તો અક્ષીય સમમિતિ ધરાવે છે. તો આવા ટાઈપના ઘણા બધા કોન્સેપ્ટ છે એ મેં એક સાથે ડાયપોલના પોટેન્શિયલ માટે ડિસ્કસ કરેલા છે. આની ઉપર ઘણા બધા ક્વેશ્ચન્સ ફેરવીને પણ આવી રીતે પૂછી શકે છે. કોઈ ડાઉટ કે કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.